મુદિત પેલેસ બિલ્ડિંગની જર્જર હાલત અંગે રહેવાસીઓએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. બારડોલી શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ મુદિત પેલેસ બિલ્ડિંગની જર્જર હાલત અને પાણી ભરાવા જેવી ગંભીર સમસ્યાઓ અંગે આજે રહેવાસીઓએ મામલતદાર શ્રી તથા પ્રાંત અધિકારી શ્રી બારડોલીને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તુષાર શાહ, ભરત પટેલ, નીલમ વાંસિયા, જીતુ પટેલ, કૈલાશ કુમાવત સાથે અનેક રહેવાસીઓએ રજૂઆત કરી કે છેલ્લા અનેક વર્ષોથી બિલ્ડિંગમાં લીકેજ, ભંગાણ અને પાર્કિંગમાં ગંદકી જેવી સમસ્યાઓ સતત વધી રહી છે. છતાં પણ બિલ્ડર તથા સંબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વરસાદી મોસમમાં તો બિલ્ડિંગના તળિયા ભાગમાં પાણી ભરાઈ જવાથી રહેવું મુશ્કેલ બને છે. રહેવાસીઓએ માંગણી કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી બિલ્ડિંગની સ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી મરામત અથવા સુરક્ષા પગલાં લેવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ન બને. કંચનબેન અમરતભાઈ ભાવસર બોલું છું. મેં મુદિત પ્લેસમાં અમે રહીએ છીએ. 25 વર્ષથી અમે રહીએ છીએ, પણ અમારા ફ્લેટમાં કોઈ જાતની સુવિધા કરતા નથી. બિલ્ડિંગમાં મુદિત પેલેસ રહેવાસી આજ રોજ અમે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા. ગંદકી, અસ્વચ્છતા, પછી ફાયર સેફ્ટી, દરેક વસ્તુ આજ સુધી બિલ્ડરે કોઈ પણ કામ કર્યા નથી. તે બદલ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવેલા. હું નીલમબેન જીતેન્દ્રસિંહ વાસિયા. આજે 17 વર્ષથી હું મુદિત પેલેસમાં રહું છું. મારા 3 ફ્લેટ છે. 17 વર્ષની અંદર અહીંયા કોઈ પણ જાતની સુવિધા અમે જોઈ નથી ને પાણી ગરવાની વ્યવસ્થા પ્લસ ગેલેરીમાં ઊભા રહીએ તો સળિયા દેખાય છે. તો મારું કહેવું એટલું જ છે કે અમને બસ એટલું અમને શાંતિથી રાતે ઊંઘી શકીએ કે કાલ ઉઠીને કંઈ ધરતીકંપ થાય કે પછી આપણે કોઈ પણ જાતની એવું કંઈ અધોગતિ થાય તો પછી અમારી સેફટી શું? તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ મુદિત પેલેસ બિલ્ડિંગ તમે વ્યવસ્થિત કરાવી આપો. એને કલરથી માંડીને જે સળિયા દેખાય છે, પ્લાસ્ટર કે પાણી ગળે છે, દરેક જે પણ અગવડ છે, સિક્યુરિટીથી માંડીને દરેક વસ્તુ અમને કરી આપો એવી અમે ખાલી રિક્વેસ્ટ કરીએ છીએ. હું મીનાક્ષી અવની શર્મા બોલું છું. મારું ફ્લેટ નંબર 113-114 છે, પણ મને છે ને કોઈ વસ્તુની સુવિધા નથી ને પાણી બહુ ગળે છે ઉપરથી ટેરેસમાંથી. એટલે બહુ પાણી ગળે છે. ટેરેસમાંથી બહુ જ પાણી આવે છે. બધી કિચન વગેરે બધું મારું બધું બગડી જાય છે ને 2-3 વાર અમે કરાવી દીધું વ્યવસ્થિત, પણ પાછું ને પાછું તેને તે જ થઈ જાય.